હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. તો ફ્રેન્ડ્સ, અત્યારે વાગી ગયા છે 11 અને મારું કામ બધું પતી ગયું છે. કચરા પોતા વાસણ ખાલી 2 જ કામ બાકી છે. જે રસોઈનો પણ ટાઈમ થઈ ગયો છે અને બીજું કામ છે કપડાં સૂકવવાનું. તો એ મારે બાકી રાખેલું હતું કારણ કે સવારમાં વરસાદ પડતો હતો એટલે મેં કપડાં સૂકવેલા નહોતા ને અત્યારે સારું વાતાવરણ છે, કોરું છે, તડકો પણ છે. તો હું ફટાફટ આપણે જઈને પહેલાં કપડાં સૂકી આવીએ. ત્યાં સુધીમાં મારા છોકરાઓ પણ આવી જશે. તો ફટાફટ કપડાં સૂકીને આવીએ ને પછી બનાવીએ આપણે રસોઈ. તો ચલો પહેલાં આપણે કપડાં સૂકીને આવીએ. ચલો ફ્રેન્ડ્સ, કપડાં સુકાવવા માટે ફાઇનલી આજે વરસાદ છે નહીં ને સારું છે વાતાવરણ. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી કપડાં સુકવાઈ ગયા છે ને અહીંયા મારા બંને છોકરાઓ પણ આવી ગયા છે. હાય દ્રષ્ટિ. હેલો, જય શ્રી કૃષ્ણ. ને હવે દ્વિજ પણ આવી ગયો છે. દ્વિજ નીચે ઉપર આવેલો હતો પણ એ પાછો નીચે ગયો. તો હવે કામ છે ખાલી રસોઈ બનાવવાનું. ચલે ઢીંગલી, નીચે ફટાફટ ઉતર. તો હવે રસોઈમાં તો આજે એકાદશીનો ઉપવાસ છે અમારા બધાને. તો છોકરાઓ પણ કરે છે. છોકરાઓ ખાલી વેફર ખાવા માટે કરે છે, ફરાળી વેફર. તો જો એ ઓય રમું છું. ટીવી સાથે અથડાય. તો આ જો અહીંયા રમે છે. કેવું રમે છે? એવી ચડ્ડીમાં. છી 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 છી. દ્વિજ, હાય હાય. હાય. મારો છે. જય શ્રી કૃષ્ણ. જો એ બેનને જણા પાછા લડે છે. તું ચડ્ડીમાં કેમ છે પણ? પાણી. મમ્મી લો ને. જો આ ચડ્ડીમાં છે. જો વોશરૂમ કરવા ગયેલો. વોશરૂમ ગયેલો. તો બીજા કપડાં તો પાછા ચેન્જ કર. તો ફ્રેન્ડ્સ, હવે અમે ફટાફટ રસોઈ કરી નાખીએ. ફરાળી રોટલી બનાવવાની છે અને દહીં લાવવાનું છે. તો ફટાફટ આપણે રસોઈ કરી નાખીએ. ચલો. થઈ ગઈ. ફ્રેન્ડ્સ, ફાઇનલી બાટલો વયો ગયો છે અમારો. તો હવે પહેલાં તો બાટલાવાળાને બાટલો નોંધાવવો પડશે. તો એના માટે મારી મમ્મીને કોલ કરવો પડશે કારણ કે મમ્મીનો નંબર આપેલો છે ત્યાં ગેસ એજન્સીમાં. તો પહેલાં ચલો આપણે મારી મમ્મીને કોલ કરી લઈએ અને હવે હું રસોઈ કેવી રીતે બનાવું છું એ કન્ટિન્યુ જોવા માટે બ્લોગમાં જોડાયા રહેજો. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી હું આવી ગઈ છું રસોઈ બનાવવા માટે અમારા ભાડિયાતના ઘરે. તો એ લોકો હતા નહીં, જોબ પર ગયા છે. તો એમને મેં ફોન કરી દીધો કે ભાઈ તો એ લોકોને કંઈ ઇશ્યુ નહોતો, કંઈ પ્રોબ્લેમ નહોતો. તો એમને ઘરની ચાવી એક્સ્ટ્રા મારી જોડે હોય જ છે. તો એ લોકો પણ બહાર ઓફિસે ગયા છે. તો હું પણ આવી ગઈ અહીંયા રસોઈ કરવા માટે. તો ચલો આપણે બધા ફટાફટ આપણે પહેલાં રસોઈ બનાવી નાખીએ. અહીંયા મારા છોકરાઓ પણ બંને જણા ભૂખા થયા છે. તો ફટાફટ હવે હું રસોઈ બનાવી નાખું. થઈ ગઈ છે અને ચા પણ ગરમ કરવા મૂકી દીધી છે સાથે સાથે. અને 2-3 ભાખરી થઈ ગઈ હતી તો છોકરાઓને ઉપર જમવા માટે બેસાડી દીધા. તો હવે ચા ગરમ થાય એટલે અમે પણ જમી લઈએ સાથે. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી હવે હું ચા લઈને ઉપર જાઉં છું ને અહીંયા મયંક મને હેલ્પ કરવા માટે આવેલા છે. તો અહીંયા નીચે આંટીનું લોક મારે છે, નીચે આંટીના ઘરનું લોક મારે છે. તો તમે લોક મારીને આવો, અમે જમવાનું તૈયારી કરો. તો મયંક આવે ત્યાં સુધી આપણે ફટાફટ જમવાની તૈયારી કરી નાખીએ. 1 વાગી ગયો છે તો હવે લાગેલી છે ભૂખ. જો આ 2 જણા અહીંયા ચડ્ડીમાં બેસી ગયા જમવા માટે. એ લોકોને ક્યાંનું જમવાનું આપેલું છે, હજુ જમીને ઊભા થયા નથી. તો ચલો હવે અમે બધા જમી લઈએ. હું ને મયંક બંને જણા. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી વાગી ગયો છે 1:30 અને આજે મારે પણ બધું જ કામ પતી ગયું છે.
અમે પણ જમી લીધું અને જમીને મયંક પણ ઓફિસ વર્ક માટે નીચે ઓફિસમાં વયા ગયા છે ને અહીંયા મેં પણ મારું બધું જ કામ પતાવી નાખ્યું છે અને અહીંયા છોકરાઓ દેખાતા નથી તો એ લોકો છે બેડરૂમમાં. તો આપણે જોઈએ કે એ લોકો બેડરૂમમાં શું કરે છે. લેટ્સ ગો. દ્વિદ્રષ્ટિ ક્યાં છો? જો આ લોકો જાતે જાતે સૂઈ ગયા છે. એ લોકોએ ગોદરા પાથરી દીધા એ લોકોના ને હવે એ લોકો સૂઈ ગયા છે. બાય. હવે સૂઈ જાઓ ચલો. હવે મયંક પણ એમનું કામ પતાવીને આવે છે ઉપર. અમારી મશીનની ચેર લઈ ગયા હતા તો પાછી આપી જતા એનું ભાડું લાગશે. ના હા રહેવા દેજો. કચરાવાળો આવશે ત્યારે પાછું નીચે કચરો નાખવા જવું ને. અમારા શેઠ આવી ગયા. કેટલા દિવસથી મારી ચેર લઈ ગયા છે મશીનની. આજે લઈને ઉપર આવ્યા. એક દિવસના પર ડેના 100 રૂપિયા. એક દિવસના 100 રૂપિયા લેખે કેટલા 10 દિવસથી લઈ ગયા છો. આપી દેવાના 1000 રૂપિયા. હું કીધું તો ફ્રેન્ડ્સ હવે મળીએ આપણે બપોર પછી. હવે અમે બંને જણા ટીવી જોઈએ. છોકરાઓ તો સૂઈ ગયા છે તો મળીએ બપોર પછી. किससे फोन किया तूने? किसने फोन किया? चुप है, चुप है। खाना तो बैठने के लिए। चुप है, चुप है। ये तो मैं संभाल दूंगा। હવે પડી હીરોની એન્ટ્રી. સાઉથનું પિક્ચર છે. સાઉથના પિક્ચરનું નામ નથી ખબર. ફ્રેન્ડ્સ જેણે આ પિક્ચર જોયું હોય તો કોમેન્ટ જરૂરથી કરજો કે આ પિક્ચરનું શું નામ છે. મયંકે મૂકેલું છે પિક્ચરનું નામ પણ એમને ખબર જ નથી કે કયું પિક્ચર છે. હિન્દી સાઉથ પિક્ચર છે તો એ પિક્ચરનું શું નામ છે તમે લોકોએ જોયું હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. તો અત્યારે વાગી ગયા છે 5 અને પાછું અત્યારે વાતાવરણ પણ સારું છે. તડકો છે ને વરસાદ તો હમણાં જ આવીને ગયો છે તો છોકરાઓને પણ મેં ઉઠાડી દીધા છે. તો હવે આજે તો તમને બધાને ખબર જ છે કે મારી ત્યાં ગેસનો બાટલો હતો નહીં તો છોકરાઓને મેં દૂધ પીવડાવી ને એ લોકોને તૈયાર કરી નાખ્યા છે. તો અત્યારે બેડરૂમમાં કંઈક કરતા હશે તો ચલો આપણે જોઈએ કે એ લોકો શું કરે છે ને એ લોકોને પણ ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે. તો ચલો પહેલાં આપણે જોઈએ કે એ લોકો શું કરે છે પછી એ લોકોને મૂકવા જઈએ આપણે ટ્યુશને. હાય દ્વિદ્રષ્ટિ, શું કરો છો? ટ્યુશને નથી જવાનું? જો એ લોકોની બેગ્સ પેક તૈયાર છે તો હવે જઈએ છીએ અમે ટ્યુશને મૂકવા. ને જો અહીંયા બધું એ લોકોએ કચરું કરી નાખેલું છે બંને ભાઈ બેને ભેગા થઈને. તો ચલો પહેલાં આપણે એ લોકોને ટ્યુશને મૂકી આવીએ. લેટ્સ ગો. જો એ બે તૈયાર થઈ ગયા છે ટ્યુશને જવા માટે. વોટર બોટલ, એ વોટર બોટલ. આ 3ની ટુકડી છે. આજે લેટ થઈ ગયા છે ટ્યુશને જવા માટે એટલે ભાગે છે. ટ્યુશને જવા માટે તો લેટ નથી થયા પણ તો બી મસ્તી કરતાં કરતાં એ લોકો પહોંચી જાય ટ્યુશનમાં. છોકરાઓને મૂકીને આવી ગઈ છું ઘરે. તો હવે અત્યારે હું ગઈ ત્યારે વરસાદ થોડોક એવો પડતો હતો. હું રિટર્નમાં આવી ત્યારે વરસાદ ચાલુ થયો તો હું પણ ફટાફટ જઈને કપડાં જે ઉપર સુકાતા હતા એ પણ ફટાફટ લઈ આવી અને હવે કપડાં ગળી કરું છું. કાલના ને આજના બંને કપડાં ભેગા થયા છે કપડાં ગળી કરવા માટેના. તો તમે બતાવું કે કેટલા કપડાં છે. જો સ્ટેન્ડ ઉપર સુકાય છે એ અલગ છે અને અત્યારના અલગ છે. તો એ બધા જ કપડાં હવે ઘડી કરું છું ને હવે મારે નાના મોટા થોડાક કામ પણ બાકી છે તે ફટાફટ પતાવી નાખું ને કબાટ સાફ કરવાનો છે. કબાટ 3 દિવસથી બાકી રહી જાય છે કબાટ સાફ કરવાનો. કંઈક ના કંઈક નાના મોટા કામ આવ્યા જ રાખે છે તો કબાટ સાફ કરવાનો બાકી રહી જાય છે. તો હવે એ કબાટ કાલે સાફ કરીશ ને આજે તો રસોઈ કરવાનું કંઈ નક્કી નથી કે રસોઈ કરવાની છે કે નથી કરવાની. ગેસ છે ને તો રસોઈ કરવાનું કંઈ ઠેકાણું નથી.
તો જોઈએ હવે શું બનાવું છું ને શું જમીએ છીએ અમે. તો ફ્રેન્ડ્સ આજના માટે સોરી કે આજે થોડોક આજનો બ્લોગ થોડોક એવો તમને બોરિંગ લાગશે, જસ્ટ બિકોઝ કે આજનો બ્લોગ હતો ઘરેથી અમે શું સવારથી માંડીને સાંજ સુધીમાં અમે શું કામ કરીએ છીએ, જે તમારા ઘરમાં તમારી વાઈફ છે, હાઉસવાઈફ છે, ગર્લ્સ છે, કોઈ પણ હોય તો એ સવારથી સાંજ સુધીમાં શું કામ કરે છે એના માટેનો હતો. તો ફ્રેન્ડ્સ આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. તો મળીએ છીએ આવા જ બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને હા ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય, જય શ્રી કૃષ્ણ.